તો ખેરાલુ વિધાનસભાના મત વિસ્તારમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના વરદ હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। સતલાસણ અને ખેરાલુ તાલુકામાં કેએમ કોઠારી હાઈસ્કૂલ, ડબાડ પ્રાથમિક શાળા તેમજ શ્રી ડીએમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય મહિયલ ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો હતો તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। 24માં શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણીના ઉપલક્ષમાં આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા, ડબાડ અને મહિયલ ગામમાં લગભગ 924 જેટલા બાળકોને વિવિધ કક્ષાના બાળકોને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે। ત્યારે હું જિલ્લા વહીવટી પ્રશાસન, શિક્ષણ વિભાગ અને સ્થાનિક આગેવાનશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું। વાલીગણ તેમજ બાળકોને આજના દિવસે પ્રતિકાત્મક દિવસે જેટલા બાળકોએ પ્રવેશ લીધેલો છે તેમને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી 2003માં જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ શરૂ કરાવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી કન્યા કેળવણીની વાત હોય, ડ્રોપઆઉટ રેશિયોને ઘટાડવાની વાત હોય, સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી દીકરા દીકરીઓને શિક્ષિત કરવાની અને વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાની વાત હોય ત્યારે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને રોડ બેઝ લર્નિંગના બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત હોય, ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની વાત હોય તો તમામ પરિપ્રેક્ષ્યમાં શિક્ષણ વિભાગ ખૂબ કાર્યદક્ષતા સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે પુનઃ હું તમામ બાળકોને, વાલીગણને તેમજ શિક્ષણ વિભાગના તમામ શિક્ષકગણોને ખૂબ હૃદયપૂર્વક